નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આજના યુવાધનને પોતાના મોજ શોખમાં દેવું કરી દેતા હોય છે અને દેવુંને પૂરું કરવા માટે અનેક રસ્તાઓ અપનાવતા હોય છે। ત્યારે આજે નવસારી એલસીબી પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે, જેને દેવું થઈ જવાના કારણે ચોરીના રસ્તે ચડ્યો હોવાનું કબૂલાત કરવામાં આવ્યું છે। નવસારી આશાબાગ વિસ્તારમાં થોડા દિવસ પૂર્વ એક વૃદ્ધ મહિલાને ટાર્ગેટ કરીને તેના ગળામાંથી મંગળસૂત્રની ચીલ ઝડપ કરી ફરાર થઈ ગયેલા આરોપીને નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના દિવસમાં ઝડપી પાડ્યો છે। પોલીસે આરોપી પાસેથી લૂંટાયેલું સોનું અને ગુનામાં વપરાયેલા વાહન સહિત કુલ 1.68 લાખના મુદ્દામાલ કબજે કર્યો છે। ગત તારીખ 4/2/2016ના રોજ નવસારીના આશાબાગ વિસ્તારમાં એક વૃદ્ધ મહિલા પગપાળા જઈ રહ્યા હતા, ત્યારે અચાનક એક અજાણ્યો ઇસમ તેમના ગળામાંથી સોનાના મંગળસૂત્રની ચીલ ઝડપ કરી નાસી છૂટ્યો હતો। આ અંગે નવસારી એલસીબી પોલીસે ગુનો નોંધ્યો હતો અને નવસારી પોલીસ અધિક્ષક રાહુલ પટેલના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમે તપાસ હાથ ધરી હતી। એલસીબી પીઆઈ SV આહિર અને તેની ટીમે સીસીટીવી ફૂટેજના તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ હાથ ધરી હતી। દરમિયાન બાતમી મળી હતી કે ચેન સ્નેચિંગ કરનાર ઈશમ વેરાવળથી ભેસતખાડા તરફ જઈ રહ્યો હોય, જેથી પોલીસે વોચ ગોઠવી આરોપી દિલીપભાઈ સાંકળાજી રાવલ રહેવાસી કબીરપુર મૂળ રહેવાસી રાજસ્થાનને ઝડપી પાડ્યો હતો અને પોલીસ પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે તેને હાલ બેરોજગાર હોય અને તેને મોટું દેવું થઈ ગયું હોવાથી તેણે ટૂંકા રસ્તે પૈસા કમાવા માટે વૃદ્ધ મહિલાને ટાર્ગેટ કરી ચેન સ્નેચિંગનો પ્લાન બનાવ્યો હતો। પોલીસે આરોપી પાસેથી સોનાની જે ચેન હતી તે ઝડપી પાડી હતી, તેમાં કિંમત ₹28,380, મોબાઈલ ફોન કિંમત ₹10,000, હોન્ડા શાઇન મોટરસાઇકલ નંબર GJ21AN 8784 જેની કિંમત ₹30,000 મળી કુલ ₹1,68,380નો મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો છે। અને આ ગુનામાં એલસીબીના સિનિયર પીઆઈ વિજય જાડેજા, પીઆઈ SV આહિર, PSI MB ગામિત, PSI YG ગઢવી તથા સ્ટાફના માણસોએ ભારે જહેમત ઉઠાવી હતી। ત્યારે આપણે ગુના અંગે નવસારીના ડીવાયએસપી SK રાય શું જણાવ્યા છે, આવો સાંભળીએ। તારીખ 4/2/2026ના કલાક સાંજના સમયે 6:30 વાગ્યે જે ફરિયાદી છે અનસુયાબેન વાઇફ ઓફ દિલીપકુમાર દશરથજી નાયક, ઉંમર વર્ષ 74, તેઓ આશાબાગ દુર્ગા એપાર્ટમેન્ટ પાસેથી ચાલીને જતા હતા। એ દરમિયાન ત્યાંથી એક અજાણ્યો ઈસમ 30 થી 35 વર્ષનો યુવાન એક મોટરસાઇકલ પર આવીને આ જતા હતા। ફરિયાદીબેન તેમના ગળામાંથી એક સોનાની ચેન ઝૂંટવીને ભાગી ગયેલ હતો, જે બાબતે નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ હતો। આવા અગાઉ પણ ચેન સ્નેચિંગના ગુનાઓ બનેલ હોય, જેને ડિટેક્ટ કરવા સારું મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ નવસારી જિલ્લાના એલસીબી પીઆઈ શ્રી વિજય જાડેજાએ પોતાની અલગ અલગ ટીમો બનાવેલ, જેમાં સીસીટીવી અને હ્યુમન સોર્સથી એમને ખબર પડેલ કે જે આ વાહન વપરાયેલું છે ચોરીમાં અને જે ઈસમ છે એ વેરાવળથી ભેસાતખાડા તરફ જઈ રહેલ છે। જે બાતમીના આધારે તેમણે જે ઈસમ છે એમને પકડી પાડેલ, જેની પૂછપરછ કરતા એણે પોતાનું નામ દિલીપભાઈ સન ઓફ સાંકળાજી હંસાજી રાવલ, રહે કબીરપુર નવસારી અને મૂળ રહે આજોદર રાણીવાડા જિલ્લો ઝાલોર રાજસ્થાનમાં હોવાનું જણાવેલ હતું। તેણે આ ગુનાની કબૂલાત કરેલ હતી અને તેણે જણાવેલ કે તે હાલ બેરોજગાર હોય અને એના માથે દેવું થઈ ગયેલું હતું, જે માટે એણે આ ચેન સ્નેચિંગનો ગુનો આચરેલ હતો। તેની પાસેથી સોનાની દાડકી લગડી કિંમત ₹1,28,000, મોબાઈલ ફોન અને જે આ ગુનામાં વપરાયેલ હોન્ડા શાઇન મોટરસાઇકલ કબજે કરવામાં આવેલ છે। આમ કુલ કિંમત ₹1,68,000નો મુદ્દામાલ પૂરેપૂરો રિકવર કરવામાં આવેલ છે, જેની આગળની તપાસ શ્રી MA ચૌહાણ પોલીસ સ્ટેશન પોસઈ ગોલવાડ નાઓ હાલ કરી રહેલ છે। એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, PT CT સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ। હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ। તો નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચે 100% મુદ્દામાલ રિકવર કરી અને ગુનામાં વપરાયેલી બાઇક સાથે રાજસ્થાની યુવકને દબોચી લીધો છે અને તેના દેવોના કારણે તેણે આ ચોરી કરી હોવાનું પણ કબૂલાત કરાવડાવી છે। આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ।